નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું 6થું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેનો આજે આપણે ચોથો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. અગાઉ આ ચેપ્ટરના આપણે 3 ખૂબ જ અગત્યના એવા લેક્ચરની ચર્ચા કરી ગયા છીએ, જેની અંદર ઘણા અગત્યના ટોપિક વિશે આપણે વાત કરી ગયા છીએ. જેમ કે આપણે શરૂઆત કરી હતી ત્યારે પહેલા લેક્ચરની અંદર આનુવંશિકતા સંદર્ભની માહિતીની વાત કરી હતી. પછી આનુવંશિક દ્રવ્ય શું હશે એની વાત કરી હતી. આનુવંશિક દ્રવ્ય કઈ રીતે એનું સંશોધન થયું એના સંદર્ભની આપણે વાત કરી ગયા છીએ લેક્ચર નંબર 3ની અંદર. આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ, જેમાં ડીએનએ, તો ડીએનએના સ્ટ્રક્ચરની વાત આપણે લેક્ચર નંબર 2ની અંદર કરી ગયા છીએ. તો મતલબ પાછલા 3 લેક્ચરની અંદર ખૂબ જ અગત્યની બાબતોનો અભ્યાસ છે આપણે કરી ગયા છીએ. આજના લેક્ચરની અંદર આપણે કઈ બાબતની વાત કરવાના છીએ એના પર વાત કરીએ તો આજે આપણે જે બીજા લેક્ચરની અંદર જે ડીએનએનો આપણે અભ્યાસ કરી ગયા હતા એના પેકેજિંગ વિશે આજે વાત કરવાના છીએ કે ભાઈ ડીએનએના પેકેજિંગની જરૂરિયાત શું, બીજી બાબત ડીએનએનું પેકેજિંગ કઈ રીતે થાય છે. આ તમામ બાબતોની ચર્ચા છે આજના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચરની અંદર આગળ વધીએ તો જુઓ આપણી સામે એક પીડીએફ છે, એને જોતા જઈએ રેફરન્સ તરીકે. અને આજે આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાના છીએ તો આજે આપણે વાત કરવાના છીએ ડીએનએ કુંતલનું પેકેજિંગ અથવા ડીએનએનું પેકેજિંગ. તો સૌથી પહેલો પ્રશ્ન આપણી સામે એ જ ઊભો થાય કે ભાઈ ડીએનએના પેકેજિંગની જરૂરિયાત શું. બીજો પ્રશ્ન એ હોય કે ડીએનએનું પેકેજિંગ કઈ રીતે થાય છે. તો આ બે અગત્યના પ્રશ્નો છે આપણી સામે. તો પહેલા આપણે વાત કરીએ કે ભાઈ ડીએનએનું પેકેજિંગ શું કામ, ડીએનએનું પેકેજિંગ કરવાની જરૂરિયાત શું. બરાબર. તો સૌથી પહેલા એ પ્રશ્નનું સોલ્યુશન લેવા માટે આપણે ઉદાહરણ એકાદ લઈએ અને વાત કરીએ. તો આપણે એ જાણીએ છીએ કે ભાઈ માનવની અંદર ડીએનએ છે એ ક્યાં આવેલો હોય છે. હા, જે તે સમયે સંશોધન થતું હતું, મતલબ આપણે જે સમયની વાત કરી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે આપણે ગયા લેક્ચરની અંદર તમને વાત કરી કે ભાઈ સૌપ્રથમ ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે 1869ની સાલમાં કોષ કેન્દ્રની અંદર એક એસિડિક પ્રકૃતિ ધરાવતો પદાર્થ પ્રાપ્ત કર્યો, જેને એણે ન્યુક્લિયન નામ આપ્યું. ત્યાર પછી ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાણું. તો એ સમયની અંદર કોઈને માહિતી નહોતી, પણ હાલ આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ ડીએનએ છે એ ક્યાં આવેલો છે તો ભાઈ ડીએનએ છે એ કોષના કોષ કેન્દ્રની અંદર આવેલો હોય છે. ડીએનએ છે એ ક્યાં આવેલો હોય તો ભાઈ ડીએનએ છે એ કોઈ પણ કોષના કોષ કેન્દ્રની અંદર આવેલો હોય. હવે આપણે માનો કોઈ એક કોષની વાત તમે કરતા હોય તો અહીંયા તમારી સામે ઉદાહરણ તરીકે હું વાત કરું કે ભાઈ કોઈ એક કોષ છે, એની કોષના મધ્યમાં એક અંગિકા આવેલી છે, કોષીય અંગિકા, એને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. હવે આ કોષ કોઈ પણ આપણા શરીરના કોઈ પણ કોષને તમારે જોવો હોય તમે નરી આંખે જોઈ શકો છો નહીં. એના માટે તમારે શેની જરૂર પડે છે તો આપણે કોષનું અવલોકન કરવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડતી હોય છે. હવે જે કોષનું અવલોકન કરવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે એ કોષના કોષ કેન્દ્રની અંદર આપણો ડીએનએ છે ને આવેલો હોય. મતલબ કોષ કેન્દ્ર પણ કેવી રચના છે તો ભાઈ કોષ કેન્દ્ર પણ ફરજિયાતપણે સૂક્ષ્મ રચના જ હોવાની. હવે કોષ કેન્દ્ર એટલી સૂક્ષ્મ રચના છે કે જેને જોવા માટે મારે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે. એની અંદર જો માનવની તમે વાત કરતા હોય તો માનવના ડીએનએની લંબાઈ છે 2.2 મીટર. માનવના ડીએનએની લંબાઈ કેટલી છે તો ભાઈ માનવ ડીએનએની લંબાઈ છે 2.2 મીટર. એટલે કેટલું થયું, ફૂટની અંદર વાત કરીએ તો 7 થી 7.25 ફીટ જેટલી લંબાઈ થઈ. તો હવે એક એવો ભાગ અથવા એક એવી રચના કે જેને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ, જેને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે, એવી રચનાની અંદર તમારે 2.2 મીટર લાંબા ડીએનએને ગોઠવવાનો છે. તો એ ડીએનએ એમનેમ જ કોઈ પણ રીતે ન ગોઠવાઈ શકે. તમારે એનું શું કરવું પડે તો ભાઈ એનું વ્યવસ્થિત પેકેજિંગ કરવું પડે. અને પેકેજિંગ કર્યા બાદ એ ડીએનએને
આટલી સૂક્ષ્મ રચનામાં તમે વ્યવસ્થિત રીતે ગોઠવી શકો. તો હવે આપણને એક બાબત ખબર પડી ગઈ કે ભાઈ ડીએનએનું પેકેજિંગ શું કામ? તો ભાઈ ડીએનએ ખૂબ જ લાંબી રચના છે. માનવ ડીએનએની તમે વાત કરો તો માનવ ડીએનએની લંબાઈ છે 2.2 મીટર, અને આ 2.2 મીટર લંબાઈ ધરાવતા ડીએનએને તમારે કોષ કેન્દ્ર કે જે સૂક્ષ્મ છે, જેને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે, એની અંદર ફિટ કરવું હોય તો ફરજિયાતપણે તમારે એનું શું કરવું પડે? તો ભાઈ પેકેજિંગ કરવું પડે. ચલો એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે બધા મકર સંક્રાંતિ, ખીહર જેને આપણે બધા આ બાજુ કહીએ છીએ, ત્યારે પતંગ ચકાવતા હોઈએ, બરાબર. તો પતંગ ચકાવવા માટે આપણે દોરો પવરાવીએ છીએ, બરાબર, રીલ લઈએ છીએ, દોરો પવરાવીએ છીએ. તો એ દોરાની લંબાઈ કેટલી હશે? તો ઘણા છે એ 500 મીટર લાંબો દોરો છે પવરાવતા હોય, ઘણા છે 1000 મીટર લાંબો, ઘણા 5000 મીટર લાંબો દોરો છે એ લેતા હોય. હવે 5000 મીટર લાંબો દોરો તમે લ્યો છો તો એ 5000 મીટર લાંબા દોરાને એમને 5000 મીટર લાંબો જ તમે રાખો છો? નહીં. આપણે શું કરીએ છીએ? એક નાની ફિરકી લઈએ છીએ અને ફિરકીની ઉપર એ દોરાને વીંટળી દઈએ છીએ. તો 5000 મીટર લંબાઈ ધરાવતી રચના હતી, પણ એ 5000 મીટર લંબાઈ ધરાવતી રચનાને તમે એક બીજી રચના પર એ રીતે વીંટાળી દીધી, એ રીતે એનું પેકેજિંગ કરી નાખ્યું કે જેથી કરીને 5000 મીટર લંબાઈ ધરાવતી રચના હતી ને એ સરળતાથી 1 ફૂટ બાય 1 ફૂટનું નાનું ખાનું હોય ને એની અંદર તમે ફિટ કરી શકો છો. તો એ શું કર્યું? એ દોરાનું તમે પેકેજિંગ કર્યું છે. સેમ વસ્તુ અહીંયા પણ ડીએનએના કેસમાં લાગુ પડવાની છે કે ભાઈ માનવનો ડીએનએ તમે વાત કરો તો માનવનો ડીએનએ એક કોષની અંદર આવેલો ડીએનએ, આખા શરીરમાં આવેલો ડીએનએ નહીં. આખા માનવના શરીરમાં લગભગ ટ્રિલિયન્સ જેટલા કોષો આવેલા હોય, બિલિયન્સ નહીં, મિલિયન્સ નહીં, ટ્રિલિયન્સ જેટલા કોષો આવેલા હોય. અને માનવ શરીરના દરેક કોષની અંદરથી તમે ડીએનએને અલગ કરી અને એ ડીએનએને લાંબો કરો તો તમે અહીંયાથી ચંદ્ર ઉપર વયા જાઓ ને પાછા વી આવો, એટલો લાંબો ડીએનએ છે એ તમારા શરીરના તમામ કોષોનો ડીએનએ ભેગો કરો ને ત્યારે થાય. 7.25 ફૂટ અથવા 2.2 મીટર લંબાઈ ધરાવતો ડીએનએ તો માત્ર ને માત્ર તમારા એક કોષની અંદર આવેલો છે. અને એ ક્યાં ફિટ કરેલો છે? કોષ કેન્દ્રમાં. તો 7.15 ફૂટ અથવા 7.15 એટલે કે 7.25 ફૂટ અથવા તો 2.2 મીટર લંબાઈ ધરાવતા ડીએનએને એટલી નાની રચનામાં ફિટ કરવો હોય તો શું કરવું પડે? તો ભાઈ એનું પેકેજિંગ કરવું પડે. હવે પ્રશ્ન તમને એ થશે કે ભાઈ તમને કેમ ખબર પડી કે ડીએનએની લંબાઈ, માનવ ડીએનએની લંબાઈ છે એ 2.2 મીટર જેટલી છે? તો આપણે એનું વ્યવસ્થિત રીતે હમણાં કેલ્ક્યુલેશન પણ સમજીશું. આપણે એક વાત આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ, કોઈ પણ ડીએનએની અંદર ન્યુક્લિયોટાઇડની જોડીઓ કેટલી આવેલી છે એ તમે જાણતા હોય તો એ ડીએનએની લંબાઈ તમે જાણી શકો. શું કામ? તો ભાઈ તમને ખબર છે કે 2 ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર કેટલું છે? 0.34 નેનોમીટર જેટલું ડિસ્ટન્સ 2 ક્રમિક ન્યુક્લિયોટાઇડની જોડીઓ વચ્ચે આવેલું છે. હવે આપણને ખબર છે કે એકકીય ડીએનએ, માનવનો એકકીય ડીએનએ હોય એમાં કેટલા ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી છે? માનવના એકકીય ડીએનએમાં 3.3 ગુણ્યા 10⁹ 3.3 ગુણ્યા 10⁹ જેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ છે એ માનવના એકકીય ડીએનએમાં આવેલી છે. હવે એકકીય ડીએનએ એટલે કેવો ડીએનએ? તો માનવ શરીરના સામાન્ય કોષો કેવા હોય? દ્વિકીય હોય. માનવ શરીરના સામાન્ય કોષો દ્વિકીય એટલે 2n પ્રકારના હોય. પણ માનવ શરીરના અમુક કોષો જેમ કે જન્યુ છે એ કેવા હોય? એકકીય એટલે n પ્રકારના હોય. હવે n અને 2n પ્રકારના કોષો વચ્ચે તફાવત શું? 2n પ્રકારના કોષોમાં રંગસૂત્રની જોડીઓ કેટલી હોય? રંગસૂત્રની 23 જોડ આવેલી હોય 2n પ્રકારના કોષમાં. જ્યારે n પ્રકારના કોષમાં 23 જોડ નહીં, માત્ર કેટલા? 23 રંગસૂત્રો જ આવેલા હોય. હવે રંગસૂત્ર હેના બનેલા છે? તો કોઈ રંગસૂત્ર ડીએનએના બનેલા છે. તો 23 જોડ રંગસૂત્રોને બનાવવા માટે જેટલા ડીએનએની જરૂર પડે એના કરતાં 23 રંગસૂત્રને બનાવવા માટે ઓછા ડીએનએની જરૂર પડશે. એટલે એકકીય કોષની અંદર કરતાં દ્વિકીય કોષની અંદર ડીએનએ કેવો હશે? વધારે હશે. તો એક વધારે એટલે હું એમ કહી શકું ડબલ હશે, કેમ કે ત્યાં 23 રંગસૂત્ર છે ને અહીંયા 23 જોડ રંગસૂત્ર છે. તો 23 રંગસૂત્ર એટલે કે એકકીય કોષ એનો ડીએનએ જે 23 રંગસૂત્ર ધરાવે છે એ ડીએનએને એકકીય ડીએનએ કહેવાય. અને એ એકકીય ડીએનએમાં ન્યુક્લિયોટાઇડની જોડીઓ કેટલી આવેલી છે ભાઈ?
તો એકકીય ડીએનએની અંદર ન્યુક્લિયોટાઇડની જોડીઓની સંખ્યા છે 3.3 ગુણ્યા 10⁹ જેટલી છે, 9 ઘાત જોડીઓ જેટલી છે. તો દ્વિકીયની અંદર કેટલી હશે? તો ભાઈ દ્વિકીય મને સીધું ખબર પડી જાય ને કે એનું ડબલ કરી નાખો. 6.6 ગુણ્યા 10⁹ જેટલી જોડીઓ છે એ માનવના દ્વિકીય ડીએનએની અંદર આવેલ હશે. તો હવે બંને માહિતી મારી પાસે છે. કઈ બે માહિતી છે? તો ભાઈ બે ક્રમિક જોડીઓ વચ્ચેનું અંતર એ મારી પાસે છે અને કુલ કેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી છે એ પણ મારી પાસે છે. તો હવે હું સીધું ડીએનએની લંબાઈ છે એને કેલ્ક્યુલેટ કરી શકીશ. ચાલો આપણે જોઈએ કે ભાઈ ડીએનએની લંબાઈ કેટલી હોય. એનસીઆરટીએ આપણને થિયરી પોર્શનમાં માહિતી આપી છે. તો એનસીઆરટીના થિયરી પોર્શનની અંદર જોઈએ. જુઓ શું કીધું છે. તો બે ક્રમિક જોડીઓ વચ્ચે અંતર કેટલું હોય? 0.4 નેનોમીટર. હવે નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરવું હોય ને, ઉદાહરણ તરીકે 0.34 નેનોમીટર છે તો એને મારે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો એની પાછળ 10⁻⁹ લગાડી દઉં એટલે આ હવે કન્વર્ટ થઈ ગયું મીટરમાં. નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો એની પાછળ 10⁻⁹ થઈ જાય એટલે એ આમ વચાય. હવે 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર વચાય. તો મતલબ મેં નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરી નાખ્યું છે. આગળ વધીએ કે ભાઈ આટલું ડિસ્ટન્સ આપણે લઈએ અને જો સામાન્ય લાક્ષણિક સસ્તન કોષના બેવડી કુંતલમય રચના ધરાવતા ડીએનએની લંબાઈ ગણીએ તો કુલ બેઝની જોડીઓની સંખ્યાને બે પાસે આવેલ જોડીઓના અંતરનો ગુણાકાર કરીએ એટલે આપણને ડીએનએની લંબાઈ મળી જાય. બરાબર. તો આપણને અંતર મળી ગયું છે મીટરની અંદર કેટલું? 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર જેટલું અંતર બે ક્રમિક જોડીઓ વચ્ચે છે. જો નેનોમીટર હોય તો 0.34 નેનોમીટર લખાય, પણ એને મીટરમાં કન્વર્ટ કરી નાખો એટલે 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર જેટલું અંતર થઈ જશે. બરાબર. તો હવે કુલ જોડીઓની સંખ્યા કેટલી? તો ભાઈ કુલ જોડીઓની સંખ્યા થઈ જશે 6.6 ગુણ્યા 10⁹. આ કુલ જોડીઓની સંખ્યા છે અને એને ગુણ્યા તમારે શું કરવાનું છે? તો એને ગુણ્યા દરેક જોડી, બે ક્રમિક જોડીઓ વચ્ચેનું ડિસ્ટન્સ. તો ભાઈ 0.34 ગુણ્યા 10⁻⁹ છે. હવે આનો ગુણાકાર તમે કરશો એટલે આનો ગુણાકાર શું આવશે? તો ભાઈ આનો ગુણાકાર જો 10⁹ અને 10⁻⁹ એટલે ઘાત કેટલી થઈ જશે? તો ભાઈ ઘાત તો 0 જ થઈ જશે. હવે મીટર કેટલું આવે છે? તમારે આમ કરવાનું થાય ને 6.6 ગુણ્યા 0.34. તો આનો ગુણાકાર તમે કરશો એટલે તમારો જવાબ આવશે 2.2. પણ આ જવાબ શેમાં આવ્યો? મીટરમાં. તો આપણને ખબર પડી ગઈ કે માનવના દ્વિકીય ડીએનએની લંબાઈ કેટલી હોય? દ્વિકીય ડીએનએની લંબાઈ અથવા માનવ ડીએનએની લંબાઈ કેટલી હોય? 2.2 મીટર. તો આગલી સ્લાઇડમાં મેં તમને કીધું હતું ને કે ભાઈ માનવ ડીએનએ ખૂબ જ લાંબો છે. કેટલો હતો? ભાઈ 2.2 મીટર લંબાઈ ધરાવે છે. કઈ રીતે આપણે એને પ્રાપ્ત કર્યું? તો ભાઈ આપણે કુલ જે ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી છે એનો ગુણાકાર શેની સાથે કર્યો? તો ભાઈ એનો ગુણાકાર કર્યો આપણે બે ક્રમિક જોડીઓ વચ્ચે આવેલ જે અંતર છે એની વચ્ચે, અને આપણને શું પ્રાપ્ત થયું? તો ભાઈ કુલ ડીએનએની લંબાઈ છે એ પ્રાપ્ત થઈ. હવે આ ડીએનએ ક્યાં ફિટ થયેલો છે? તો ભાઈ કોષ કેન્દ્રમાં. જુઓ, આ લંબાઈ એક લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ. લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ હોય 10⁻⁶ મીટર. એટલે આ થઈ ગયું ખરેખર 10⁻⁶ નો અર્થ થાય જો 10⁻⁶ લઈએ એટલે આપણે માઇક્રોમીટર કહીએ કે. તો કોષ કેન્દ્રની સાઇઝ માઇક્રોમીટરમાં છે ને એની અંદર 2.2 મીટર લંબાઈ ધરાવતો ડીએનએ તમારે ફિટ કરવાનો છે. તો કોષ કેન્દ્રની સરખામણીમાં ડીએનએની લંબાઈ કેવી કહેવાય? તો ભાઈ ખૂબ જ વધારે કહેવાય. તો આપણે પ્રશ્ન થાય કે કેવી રીતે આટલો લાંબો પોલિમરિક ડીએનએ છે એ કોષ કેન્દ્રમાં સમાવેશ થતો હશે? તો આટલા લાંબા ડીએનએને કોષ કેન્દ્રની અંદર ફિટ કરવા માટે શું કરવું પડે? તો ભાઈ માટે એનું પેકેજિંગ કરવું પડે. તો પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. પહેલો પ્રશ્ન શું હતો? ડીએનએના પેકેજિંગની જરૂરિયાત શું? તો હવે આપણને બધાને ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ આ કારણથી ડીએનએનું પેકેજિંગ કરવું પડે. ચલો આગળ વધીએ લેક્ચરની અંદર. ત્યાર પછી આપણે અહીંયા એક એનસીઆરટીએ આપણને એક પ્રશ્ન પૂછ્યો છે.
હવે આગળ આપણે શું કર્યું હતું? આગળ આપણે માનવ ડીએનએની લંબાઈની શોધ કરી હતી. ભાઈ માનવ ડીએનએની લંબાઈ કેટલી છે? હવે અહીંયા એનસીઆરટીએ આપણને એક પ્રશ્ન પૂછ્યો છે, અને એ પ્રશ્નની અંદર એણે આપણને શું પૂછ્યું છે? તો ભાઈ પ્રશ્નની અંદર એણે આપણને માહિતી પૂછી છે. એણે શું કીધું છે? જુઓ, ઇસ્ચેરેશિયા કોલાઈ. ઇસ્ચેરેશિયા કોલાઈ શું છે? એક બેક્ટેરિયા. ઇસ્ચેરેશિયા કોલાઈના ડીએનએની લંબાઈ છે 1.36 મિલીમીટર. ડીએનએની લંબાઈ કેટલી છે? 1.36 મિલીમીટર હોય તો તમે ઇસ્ચેરેશિયા કોલાઈમાં આવેલ બેઝ જોડીઓની સંખ્યાને ગણી શકશો? તો પહેલાં શું કરતા હતા? જો પહેલાં આપણને જોડીઓની સંખ્યા આપી દીધી હતી અને લંબાઈ ગણતરી કરવાનું કીધું હતું. હવે આપણને ડીએનએની લંબાઈ આપી દીધી છે, જોડીઓની સંખ્યા ગણતરી કરવાનું કીધું હતું. તો ત્યાં આપણે શું કરતા હતા? જોડીઓની સંખ્યા એને ગુણ્યા શું કરતા હતા? એને ગુણ્યા કરતા હતા બે ક્રમિક જોડી વચ્ચેનું અંતર. તો ત્યાં ગુણાકાર કરતા હતા. હવે અહીંયા આપણને શું આપ્યું છે? અહીંયા લંબાઈ આપી છે અને જોડી વચ્ચેનું અંતર આપ્યું છે, અથવા જોડી વચ્ચેનું અંતર જ્ઞાત છે, આપણને ખબર છે. તો અહીંયા આપણે શું કરવું પડશે? તો અહીંયા જોડીઓની સંખ્યા પ્રાપ્ત કરવા માટે અહીંયા એનો ભાગાકાર કરવો પડશે. ત્યાં આપણે ગુણાકાર કરતા હતા, એટલે અહીંયા શું કરશું? તો ભાઈ ભાગાકાર કરશું. ચલો કઈ રીતે કરશું? તો સૌથી પહેલી એક વાત બહુ સ્પષ્ટ મગજમાં કરી લેવાની છે કે હંમેશા મિલીમીટરને તમારે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો આવે 10⁻3. યાદ રાખજો, મિલીમીટરને મીટરમાં કન્વર્ટ કરો એટલે આવે 10⁻3. ઉદાહરણ તરીકે 1 મિલીમીટર એટલે 10⁻3. આવું મેં શું કામ કીધું? આવું કહેવા પાછળનું રીઝન, તમને જે ડીએનએની લંબાઈ આપી છે ને મિલીમીટરમાં આપી છે, એટલે પહેલાં તમારે શું કરવું પડશે? એને મીટરમાં કન્વર્ટ કરવી પડશે. બરાબર. તો આપણે પહેલું કામ કરીએ. ચલો, આપણને લંબાઈ આપી છે મીટરમાં 1.36 મિલીમીટર છે, તો આપણે કરી દઈએ 1.36 ગુણ્યા 10⁻3. કેટલું થઈ ગયું? આ થઈ ગયું મીટર. ક્લિયર થાય છે વાત ભાઈ? ઓકે. હવે આપણે શું ગોતવાનું છે? આપણે ગોતવાની છે ન્યુક્લિયોટાઇડ જોડીઓની સંખ્યા. બરાબર. તો પહેલાં શું કીધું? ન્યુક્લિયોટાઇડ જોડીઓની સંખ્યા આપી હતી અને આપણે લંબાઈ ગોતતા હતા, ત્યારે ગુણાકાર કરતા હતા. તો અત્યારે શું કરશું આપણે? અત્યારે લંબાઈ આપી છે, જોડીઓની સંખ્યા ગોતવાની છે, એટલે આપણે હવે ભાગાકાર કરશું. કોનાથી આને ભાગશું? તો ભાઈ બે ક્રમિક જોડીઓ વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે એનાથી તમે આને ભાંગી નાખો, એટલે આપણને ન્યુક્લિયોટાઇડ જોડીઓની સંખ્યા સીધી મળી જાય. હવે બે ક્રમિક જોડીઓ વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? 0.34 નેનોમીટર છે. હવે તમારે નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરવું પડશે, કેમ કે લંબાઈને તમે મીટરમાં કન્વર્ટ કરી નાખી છે. તો નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે આપણે શું કરશું? 0.34 ગુણ્યા 10⁻9 મીટર થઈ ગયું. હવે ભાગાકાર કરીએ તો આ 10⁻9 છે એ ઉપર જતી રહે એટલે એ +9 થઈ જશે, અને +9માંથી -3 કરો એટલે એ કેટલું આવશે? તો ભાઈ -6 આવશે. બરાબર. પહેલાં ઘાતનું આપણે કામ પતાવી લીધું. -9 છે એ ઉપરની તરફ જાય એટલે એ શેમાં કન્વર્ટ થઈ જાય? તો ભાઈ પ્લસમાં કન્વર્ટ થઈ જાય, અને +9 - 3 એટલે કેટલા થઈ જાય? તો ભાઈ -6 આવશે. હવે આ બેયનો ભાગાકાર કરીએ આપણે. આ બેયનો ભાગાકાર શું આવશે? તો ભાઈ એ બેયનો ભાગાકાર આવશે, આપણે કેલ્ક્યુલેશન, તમે ત્યાં વ્યવસ્થિત તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેશન કરશો એટલે એનો ભાગાકાર આવશે સમથિંગ 4 આસપાસ આવશે. એનો ભાગાકાર આવશે સમથિંગ 4 આસપાસ. બરાબર. તો 4 ગુણ્યા શું થઈ જશે? તો ભાઈ 4 ગુણ્યા 10⁻6. 4 ગુણ્યા 10⁻6 ઘાત જેટલું થઈ જશે. સોરી, માઇનસ નહીં થાય, ઉપર ગયા એટલે 9 છે એ પ્લસ થઈ ગયા હતા, એટલે +9ની અંદરથી -3 એટલે +6 જવાબ આવશે. એટલે 4 ગુણ્યા 10⁻6. આટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ છે ઇસ્ચેરેશિયા કોલાઈના ડીએનએની અંદર આવેલી હશે. જો અહીંયા કાંઈ નથી કર્યું આપણે. પહેલાં શું કરતા હતા? માનવ વખતે શું કર્યું હતું? માનવમાં આપણને ન્યુક્લિયોટાઇડની જોડીઓની સંખ્યા ખબર હતી અને એની વચ્ચેનું ડિસ્ટન્સ ખબર હતું. તો આપણે શું કર્યું? ન્યુક્લિયોટાઇડની કુલ જોડીઓની સંખ્યા એને ગુણ્યા બે ક્રમિક જોડી વચ્ચેનું અંતર, એટલે આપણને ડીએનએની લંબાઈ મળી ગઈ. હવે અહીંયા શું આપ્યું હતું? ડીએનએની લંબાઈ આપી હતી. અને આપણને ખબર શું હતી? બે ક્રમિક જોડીઓ વચ્ચેનું અંતર ખબર હતું. એટલે આપણે શું કર્યું? કુલ ડીએનએની જે લંબાઈ હતી એને
બે ક્રમિક જોડીઓ વચ્ચેના અંતરથી ભાંગી નાખીએ એટલે કુલ જોડીઓ કેટલી આવેલી હશે એ કુલ જોડીઓની સંખ્યા સીધી આપણને મળી ગઈ. અને કુલ જોડીઓની સંખ્યા કેટલી થાય તમે કેલ્ક્યુલેટરથી ગણતરી કરી લેજો. 1.36 ભાગ્યા 0.34 જવાબ આવશે 4. તો 4 ગુણ્યા 10⁶. 10⁶ કેમ આવ્યું? તો ભાઈ જે 10ની -9 હતી એ ઉપર તરફ જાય એટલે એ થઈ જશે +9. +9 - 3 એટલે થઈ જશે +6 એટલે આવશે 10⁶. તો ઇસ્ચેરેશિયા કોલાઈના ડીએનએની અંદર કુલ ન્યુક્લિયોટાઇડ જોડીઓની સંખ્યા કેટલી છે? તો ભાઈ કુલ ન્યુક્લિયોટાઇડ જોડીઓની સંખ્યા છે 4 ગુણ્યા 10⁶ જેટલી છે. બરાબર. ચાલો, તો આ માહિતી પણ આપણને જો અહીંયા બે અલગ અલગ વસ્તુ જોઈ લીધી. એક વખત આપણને ડીએનએની લંબાઈ આપી હતી, ન્યુક્લિયોટાઇડની જોડીઓ ગોતતા શીખ્યા, અને એક વખત ન્યુક્લિયોટાઇડની જોડીઓ આપી હતી અને લંબાઈ ગોતતા શીખ્યા. તો બંને પ્રકારના ક્વેશ્ચન હોય કે એને કઈ રીતે સોલ્વ કરી શકાય એ આપણે માહિતી તમને આપી દીધી છે. ચલો એનાથી આગળ વધીએ. ત્યાર પછી હવે આપણે આવીએ ડીએનએના પેકેજિંગ પર. જો શરૂઆતમાં મેં તમને 2 પ્રશ્ન કર્યા હતા ને, 2 પ્રશ્ન શું હતા? એક, ડીએનએનું પેકેજિંગ શું કામ? તો પહેલાં મેં તમને એ પ્રશ્નનું સોલ્યુશન આપ્યું, ડીએનએનું પેકેજિંગ શું કામ. હવે તમારો બીજો જે ક્વેશ્ચન છે ને એનું સોલ્યુશન આપણે તમને આપીએ છીએ. બીજો ક્વેશ્ચન છે ડીએનએનું પેકેજિંગ કઈ રીતે. બરાબર. તો અહીંયા એક આકૃતિ છે ને, આકૃતિ સંપૂર્ણ માહિતી છે ને તમને વ્યવસ્થિત રીતે એક આકૃતિમાં સમજાઈ જાય છે. બરાબર. આપણે આ બધી બાબતનો જે થિયરી પોર્શન છે ને એ થિયરી પોર્શનને બહુ વ્યવસ્થિત રીતે સમજવાના છીએ. બરાબર. પણ એ પહેલાં તમામ માહિતીને હું તમને આ એક આકૃતિ, જો મોટા ભાગની બાબતો તમે એક આકૃતિ, કોઈ એક બાયોલોજીની અંદર ખાસ કરીને તમે એક આકૃતિ, કોઈ એક ડાયાગ્રામ એને વ્યવસ્થિત રીતે સમજી લ્યો ને એટલે એના ઉપરથી તમને આખો જે ટોપિક છે ને એનો કન્સેપ્ટ એક વખત મગજમાં બેસી જાય. અને કોઈ પણ બાયોલોજીની અંદર કોઈ પણ ટોપિકનો કન્સેપ્ટ તમારા મગજમાં એક વખત ક્લિયર થઈ ગયો એટલે એ ટોપિક તમને બહુ વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને ક્યારેય ભૂલાય પણ નહીં. ઓકે, હવે આપણે શું વાત કરીએ છીએ? ડીએનએનું પેકેજિંગ કઈ રીતે થાય. તો તમે સમજો કે માનવ ડીએનએ કેટલો લાંબો છે? 2.2 મીટર જેટલો લાંબો છે. અને એને આપણે માઇક્રોમીટર જેટલી જે જગ્યા છે કોષ કેન્દ્ર કોષનું એની અંદર સમાવવાનો છે. તો કઈ રીતે પોસિબલ બને? તો ભાઈ તમારે એનું પેકેજિંગ કરવું પડે. પેકેજિંગ કઈ રીતે થાય? તો અહીંયા જુઓ, તમારી સામે એક આકૃતિ છે, એની અંદર અહીંયાથી તમે જોશો ને તો તમને ડીએનએ બતાવ્યો છે. દ્વિકુંતલાકાર ડીએનએનું મોડલ જે આગળ આપણે ભણી ગયા એ ડીએનએ અહીંયા દેખાડ્યો છે તમને. હવે ઈ ડીએનએ અહીંયા સુધી પહોંચ્યા બાદ તમે બહુ ધ્યાનથી જોશો ને તો ઈ ડીએનએ એક ગોળાકાર રચનાની ફરતે વીંટળાય છે. ઈ ડીએનએ ગોળાકાર રચનાની ફરતે આમ વીંટળાણો છે. અને પછી ત્યાંથી નીકળી અને બીજી ગોળાકાર રચનાની ફરતે વીંટળાણો, ત્યાંથી નીકળી અને ત્રીજી ગોળાકાર રચનાની ફરતે વીંટળાણો, એમ ક્રમશઃ એ એક ગોળાકાર રચનાની ફરતે. જો હું તમને આગળ વાત કરીશ એ ગોળાકાર રચના શું છે, ડીએનએનું એની પાછળ એની ફરતે વીંટળાવવાનું રીઝન શું છે, બધી બાબતની આપણે વાત કરીશું. અત્યારે માત્ર હું એક નોર્મલ કન્સેપ્ટની તમને વાત કરું છું. હવે શું થયું? તો ભાઈ ડીએનએ જેમ જેમ આ જે ગોળાકાર રચના હતી એની ફરતે વીંટળાતો ગયો તો એ જે રચના તૈયાર થતી હતી ને કે જેમાં ગોળાકાર રચના અને એની ફરતે ડીએનએ વીંટળાતો તો એ જે મણકા જેવી રચના તૈયાર થતી હતી ને એને કહેવાય ન્યુક્લિયોસોમ. એવા ઘણા બધા ન્યુક્લિયોસોમ જુઓ અહીંયા એકબીજા સાથે એકઠા થતા જાય. જેમ જેમ ઘણા બધા ન્યુક્લિયોસોમ એકબીજા સાથે એકઠા થતા જાય એટલે એક રચના બને. એ રચનાને કહેવાય ક્રોમેટીન ફાઈબર અથવા ક્રોમેટીન તંતુ. એ ક્રોમેટીન તંતુ જેમ જેમ સંગઠિત થતું જાય અથવા સંકોચાતું જાય એટલે એની આ ક્રોમેટીન તંતુની અંદરથી શું બને? તો ભાઈ ક્રોમેટીન તંતુની અંદરથી બને ક્રોમેટીન. ક્રોમેટીનનો અર્થ થાય રંગસૂત્રિકા. ક્રોમેટીનનો અર્થ શું થાય? રંગસૂત્રિકા. રંગસૂત્રિકા. અને એવી રંગસૂત્રિકાઓ, બે રંગસૂત્રિકાઓ એકબીજા સાથે ભેગી થાય ને શું બની જાય? તો ભાઈ રંગસૂત્ર છે એ બની જતું હોય છે. અને એ રંગસૂત્ર ક્યાં આવેલા હોય? તો આપણે જાણીએ છીએ રંગસૂત્ર છે કોષના કોષ કેન્દ્રની અંદર આવેલા હોય છે. તો આ પ્રકારે આખું ડીએનએનું પેકેજિંગ છે એ થતું હોય છે. હવે પહેલાં વાત તમને સમજાવું. જો મેં તમને કીધું ને એક એક માહિતી હું તમને વ્યવસ્થિત રીતે આપવાનું છું. આ તો મેં તમને ખાલી કઈ રીતે પેકેજિંગ થાય છે એનો એક આઉટલુક આપ્યું કે ભાઈ આ રીતે પેકેજિંગ છે એ ડીએનએનું થતું હોય છે. હવે ધ્યાનથી સમજો કે ડીએનએ છે એ આ ગોળાકાર રચનાની ફરતે વીંટળાય છે. તો એ ગોળાકાર રચના છે એ ખરેખર શું છે? તો ધ્યાન આપજો, એ ગોળાકાર રચના છે ને એક પ્રોટીન છે. એ ગોળાકાર રચના છે આમ જોવા જો તો ખાલી પ્રોટીન ન કહી શકાય, એમ કહી શકાય પ્રોટીનનો સમૂહ છે.
એ શું છે? એ ગોળાકાર રચના છે, એ પ્રોટીનનો સમૂહ છે. સમૂહ મતલબ સમૂહ કીધો એનો અર્થ એવો થાય કે એની રચનામાં એક કરતાં વધારે પ્રોટીનના એકમો છે એ આવેલા છે, એટલા માટે જ એને સમૂહ કીધો. હવે એક કરતાં વધારે એકમો આવેલા છે, કેટલા આવેલા છે? યાદ રાખજો, આ જે ગોળાકાર રચના છે એની અંદર પ્રોટીનના 8 એકમો આવેલા છે. હવે જો એક એકમ હોય તો એને મોનોમર કહેવાય, 2 એકમ હોય તો ડાયમર કહેવાય, 3 એકમ હોય તો ટ્રાઇમર કહેવાય. એમ જેમ જ્યારે 8 એકમો આવેલા હોય, 8 જુદા જુદા પ્રોટીનના એકમોથી બનેલી રચના હોય ને ત્યારે એને કહેવાય ઓક્ટામર. એનું કહેવાય ઓક્ટામર. તો આ ગોળાકાર રચના છે એ પ્રોટીન છે ને કેવું પ્રોટીન છે? ઓક્ટામેરિક પ્રોટીન છે. ઓક્ટામેરિક પ્રોટીન એટલે એ પ્રોટીનની રચનામાં 8 અણુઓ આવેલા છે. પ્રોટીનના કેટલા અણુઓ છે? 8 અણુઓ આવેલા છે. હવે પ્રશ્ન એ થાય કે 8 અણુ ક્યાં ક્યાં છે? તો એ 8 અણુની અંદર છે H2A, H2B, H3, H4. આ કેટલા થયા? 4 થયા. હવે દરેક અણુ કેટલા છે? 2 આવેલા છે. H2A ના 2 અણુ, H2B ના 2, H3 ના 2 અને H4 ના 2. એટલે કુલ કેટલા થઈ ગયા? તો ભાઈ 8 અણુ આવેલા છે. આવા 8 અણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે એક પ્રોટીનનો સમૂહ બને. એ પ્રોટીનના સમૂહનું નામ શું છે? એ પ્રોટીનના સમૂહને કહેવાય હિસ્ટોન. એને શું કહેવાય? હિસ્ટોન તરીકે ઓળખવામાં આવે. તો યાદ રાખજો, ડીએનએ જે ઓક્ટામેરિક પ્રોટીનની ફરતે વીંટળાય છે, ડીએનએ જે ઓક્ટામેરિક ડીએનએના પેકેજિંગ દરમિયાન ડીએનએ જે ઓક્ટામેરિક પ્રોટીનની ફરતે વીંટળાય છે, એ ઓક્ટામેરિક પ્રોટીનને કહેવાય શું? એને હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. અને હિસ્ટોનની રચનામાં કેટલા પ્રોટીનના એકમો આવેલા હોય? 8 એકમો આવેલા હોય. ક્યાં 8 એકમો? 2 H2A, 2 H2B, 2 H3 અને 2 H4. આમ કુલ 8 એકમો આવેલા હોય. હવે ધ્યાનથી સમજો, આ 8 એકમો ગોઠવાયેલા કઈ રીતે હોય એની માહિતી સમજાવું છું. તો અહીંયા જોજો, આ 1, આ 2, આ 3 અને આ 4. 4 અહીંયા તમને આમાં દેખાય છે. 4 એક્ઝેક્ટ એની પાછળ છે. મતલબ ધ્યાનથી સમજો, અહીંયા એક H2A આવેલો છે, તો એક H2A આની પાછળ હશે. એક અહીંયા H2B છે, H2B, તો બીજો H2B આની એક્ઝેક્ટ પાછળ હશે. અહીંયા H3 છે, તો બીજો H3 એક્ઝેક્ટ એની પાછળ હશે. અને અહીંયા H4 છે, તો બીજો H4 એક્ઝેક્ટ એની પાછળ હશે. તો આમ 4 અને એની નીચે 4, આમ 8 પ્રોટીનના એકમોથી એક ઓક્ટામેરિક પ્રોટીન બનશે. અહીંયા એક ઓક્ટામેરિક પ્રોટીન છે, આવું બનશે. આ ઓક્ટામેરિક પ્રોટીનનું નામ શું છે? આને હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. અને ડીએનએ પેકેજિંગ દરમિયાન માનવ ડીએનએ છે એ કોની ફરતે વીંટળાયેલો હોય છે? તો ભાઈ માનવ ડીએનએ છે આવા હિસ્ટોન પ્રોટીનની ફરતે વીંટળાયેલો હોય છે. હવે હિસ્ટોન પ્રોટીનની ફરતે જ્યારે ડીએનએ વીંટળાય ત્યારે એક હિસ્ટોન પ્રોટીનની ફરતે કુલ કેટલો ડીએનએ વીંટળાય છે? તો ભાઈ એક હિસ્ટોન પ્રોટીનની ફરતે 200 ન્યુક્લિયોટાઇડની બેઝ જોડીઓ, 200 ન્યુક્લિયોટાઇડની બેઝ જોડીઓ જેટલો ડીએનએ છે એ એક હિસ્ટોન પ્રોટીનની ફરતે વીંટળાશે. હવે આ ડીએનએ છે હિસ્ટોન પ્રોટીનની ફરતે વીંટળાય શું કામ ભાઈ? તો યાદ રાખજો, આપણો ડીએનએ છે ને એ નેગેટિવ ચાર્જ હોય. આપણો ડીએનએ છે એ ઋણ વીજભારિત હોય. અને આ હિસ્ટોન પ્રોટીન છે ને એ ધન વીજભારિત હોય, પોઝિટિવ ચાર્જ હોય. હિસ્ટોન પ્રોટીન કેવું છે? પોઝિટિવ ચાર્જ. આપણો ડીએનએ કેવો છે? નેગેટિવ ચાર્જ. તો નેગેટિવ ચાર્જ ડીએનએ છે એ પોઝિટિવ ચાર્જ પ્રોટીન પર તરફ આકર્ષાશે અને એની ફરતે વીંટળાઈ જશે. બરાબર. હવે ડીએનએ પ્રોટીનની ફરતે વીંટળાય એટલે આ એક મણકા જેવી રચના તૈયાર થાય. આ ડીએનએ કેટલો ડીએનએ વીંટળાનો? 200 બેઝ પેર જેટલો. એક હિસ્ટોનની ફરતે કુલ કેટલો ડીએનએ વીંટળાય? 200 બેઝ પેર જેટલો ડીએનએ છે. કેમ કે ડીએનએની લંબાઈ હંમેશા કેમાં મપાય? બેઝ પેરની, બેઝ જોડીઓની સંખ્યામાં મપાય. તો એક હિસ્ટોનની ફરતે કુલ કેટલો ડીએનએ વીંટળાયેલો હોય? તો ભાઈ 200 બેઝ પેર, 200 ન્યુક્લિયોટાઇડની જોડીઓ જેટલો ડીએનએ વીંટળાયેલો હોય. હવે એક હિસ્ટોન પ્રોટીનની ફરતે, એક હિસ્ટોનનો જે ઓક્ટામેર છે એ ઓક્ટામરની ફરતે 200 બેઝ પેર જેટલો
ડીએનએ વીંટળાય ને ત્યારે જે એક મણકા જેવી, એક જે મોતી જેવી કે મણકા જેવી રચના બને ને એને કહેવાય ન્યુક્લિયોસોમ. યાદ રાખજો. પહેલાં શું હતું? એક ડીએનએ હતો, દ્વિકુંતલાકાર ડીએનએ હતો. આ દ્વિકુંતલાકાર ડીએનએ કોની ફરતે વીંટળાણો? હિસ્ટોન પ્રોટીનની ફરતે વીંટળાણો. એટલે શું બન્યું? ન્યુક્લિયોસોમ બન્યું. આવા ઘણા બધા ન્યુક્લિયોસોમ એકબીજા સાથે, ઘણા બધા ન્યુક્લિયોસોમ બન્યા અને એ ન્યુક્લિયોસોમ એકબીજા સાથે જોડાતા ગયા અને એ ન્યુક્લિયોસોમ એકબીજા સાથે જોડાવાના કારણે એક સંગઠિત રચના બની, એને કહેવાય ક્રોમેટીન તંતુ. આવા ક્રોમેટીન તંતુ એકબીજા સાથે આવી રીતે વીંટળાણા, એકબીજા સાથે સંગઠિત બન્યા. એના પરિણામે શું બન્યું? તો કે ક્રોમેટીન. ક્રોમેટીનનું ગુજરાતી નામ છે રંગસૂત્રિકા. અને આવી ઘણી બધી આવી બે રંગસૂત્રિકા એકબીજા સાથે જોડાણીને શું બની ગયું? રંગસૂત્ર. તો હવે આપણને ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ કઈ રીતે ડીએનએનું પેકેજિંગ થાય છે. તો ડીએનએના પેકેજિંગની અંદર ડીએનએ છે એ ઓક્ટામેરિક હિસ્ટોનની ફરતે, હિસ્ટોન પ્રોટીનની ફરતે હુંકણામ વીંટળાય છે? તો ભાઈ હિસ્ટોન પ્રોટીન પોઝિટિવ ચાર્જ હોય, ધન વીજભારિત હોય, ડીએનએ ઋણ વીજભારિત હોય. પ્રશ્ન એ છે કે તમારો ડીએનએ ઋણ વીજભારિત હોય શું કામ? તો ડીએનએની અંદર આવેલો હોય ફોસ્ફરસ, અને ફોસ્ફરસ પાસે કયો ચાર્જ હોય? ઋણ વીજભાર હોય. એટલે ડીએનએ તમારો કેવો બની જાય? ઋણ વીજભારિત બની જાય. પ્રશ્ન એ થાય કે હિસ્ટોન પ્રોટીન છે એ ધન વીજભારિત શું કામ છે? તો પ્રોટીનના બંધારણમાં હોય એમિનો એસિડ, અને બે એવા એમિનો એસિડ જે હિસ્ટોન પ્રોટીનની રચનામાં આવેલા છે, એક હશે લાઇસિન અને બીજું હશે આર્જિનિન. લાઇસિન અને આર્જિનિન આ બંનેની અંદર, આ બંને એમિનો એસિડની અંદર જે આલ્કેન શૃંખલા, જે પાર્શ્વીય શૃંખલા આવેલી હશે ને, એ પાર્શ્વીય શૃંખલા છે એ ધન વીજભારિત હશે. લાઇસિન અને આર્જેનિન જે બે એમિનો એસિડ આ હિસ્ટોન પ્રોટીનની રચનામાં, સૌથી વધારે એમિનો એસિડ આ હિસ્ટોન પ્રોટીનની રચનામાં ક્યાં આવેલા હશે? લાઇસિન અને આર્જેનિન. અને એ બે એમિનો એસિડ કેવો ચાર્જ ધરાવે છે? ધન ચાર્જ ધરાવે છે, ધન વીજભારિત છે. એટલે આખું હિસ્ટોન પ્રોટીન કેવું બની જાય છે? ધન વીજભારિત બની જાય છે. એટલા માટે સરળતાથી હિસ્ટોન પ્રોટીનની ફરતે તમારો ઋણ વીજભારિત ડીએનએ છે એ વીંટળાતો હોય છે. ચલો, તો આ પ્રકારે ડીએનએનું પેકેજિંગ થાય છે. હવે આના સંદર્ભમાં આપણે થિયરી પોર્શન જોઈએ. હવે થિયરી પોર્શન તમારે સમજવાનો છે સુકોષ કેન્દ્રીય કોષ સજીવ માટે અને આદિકોષ કેન્દ્રીય કોષ સજીવ માટે. આદિકોષ કેન્દ્રીય કોષ સજીવ માટે એટલું બધી ડિટેલમાં સ્ટ્રક્ચરની વાત નથી કરવાની. એની અંદર એ પેકેજિંગ તો આ જ પ્રકારનું હશે, પણ એની અંદર કોષ કેન્દ્ર ન આવેલું હોય. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર ન હોય એટલે એનો ડીએનએ છે એ ખરેખર શું થવું જોઈએ? આખા કોષમાં ફેલાઈ જવો જોઈએ ને, પણ એ આખા કોષમાં નથી ફેલાઈ જતું. એની પાછળનું રીઝન શું છે? એની પાછળનું રીઝન એ ડીએનએનું પેકેજિંગ છે. ચલો, એ સંદર્ભે થિયરી પોર્શનની વાત આપણે કરી છે, તો એ આપણે તમને વાત કરીશું. જો અહીંયા એનસીઆરટીએ જે પ્રકારની માહિતી આપી છે ને, એ સંદર્ભમાં ડીએનએ હિસ્ટોન પ્રોટીનની ફરતે વીંટળાય એટલે શું બનશે? ન્યુક્લિયોસોમ. પછી સીધું એણે ક્રોમેટીન ફાઇબર, ક્રોમેટીન તંતુની વાત કરી દીધી છે. વચ્ચે હજી બીજા સ્વરૂપો હોય. વચ્ચે બીજા સ્વરૂપો. કયા સ્વરૂપો હોય? ચાલો એની વાત કરું તમને. ન્યુક્લિયોસોમ એકબીજા સાથે જોડાય ને ત્યારે બને સોલેનોઇડ. યાદ રાખજો, ત્યારે શું બને? સોલેનોઇડ. પછી સોલેનોઇડ એકબીજા સાથે જોડાય એટલે શું બને? તો એટલે બને સુપર સોલેનોઇડ. સુપર સોલેનોઇડ. સુપર સોલેનોઇડના એકબીજા સાથે જોડાવાથી બને ક્રોમેટીન તંતુ. ક્રોમેટીન તંતુનું એકબીજા સાથે જોડાવાથી બને ક્રોમેટીન અથવા રંગસૂત્રિકા. રંગસૂત્રિકાના જોડાણથી બને રંગસૂત્ર. તો આ ક્રમની અંદર આખું ડીએનએનું પેકેજિંગ થાય. ભાઈ ડીએનએ પછી હિસ્ટોન પ્રોટીનની ફરતે વીંટળાય એટલે ન્યુક્લિયોસોમ, પછી સોલેનોઇડ, પછી સુપર સોલેનોઇડ, ક્રોમેટીન ફાઇબર, પછી ક્રોમેટીન અને પછી ક્રોમોઝોમ. આ ક્રમમાં આખું ડીએનએનું પેકેજિંગ થતું હોય. ચાલો, આ સંદર્ભમાં પહેલાં ઓકે. અને બીજી વાત એક યાદ રાખજો, હિસ્ટોનની અંદર જો મેં તમને આગળ જે વાત સમજાવી ને, હિસ્ટોન પ્રોટીન અને ન્યુક્લિયોસોમ જેની વાત મેં તમને સમજાવી, એની એક આકૃતિ આપણે એનસીઆરટીમાં જે આપી છે એ, અને આપણે જે રીતે સમજાવ્યું છે એ રીતની આપી છે. એનસીઆરટીમાં હિસ્ટોન પ્રોટીનને એક ગોળાકાર પ્રોટીન સ્વરૂપે દર્શાવી દીધું છે. લખ્યું છે ઓક્ટામેરિક પ્રોટીન, પણ અહીંયા બાજુમાં એ હાટું સમજાવવા માટે મેં આકૃતિ મૂકી. જો એક આગળ છે, એક પાછળ છે. તો આગળ છે એ માનો H2B છે, તો બીજો H2B એની પાછળ છે. અહીંયા H2A છે, તો બીજો H2A એની પાછળ છે. અહીંયા H3 છે, તો બીજો H3 એની પાછળ છે. અહીંયા H4 છે, તો બીજો H4 એની પાછળ છે. આમ કુલ 8
અણુઓથી ઓક્ટામેરિક પ્રોટીન જે બને છે એને શું કહેવાય? તો ભાઈ એને હિસ્ટોન કહેવાય. ને એની ફરતે ડીએનએ કઈ રીતે વિચળાવાનો છે? જુઓ, અહીંયાથી આમ ફરી અને પાછો અહીંયાથી આમ ફરી અને અહીંયાથી નીકળે. પછી અહીંયા બીજો ઓક્ટામેરિક ડીએનએ હોય તો એની ફરતે આમ વિચળાય. પછી ત્રીજો હોય એની ફરતે આમ વિચળાય. એટલે આવી મણકા જેવી ન્યુક્લિયોસોમ તરીકે ઓળખાતી રચનાઓ છે એ બનતી જતી હોય. હવે ન્યુક્લિયોસોમની રચનામાં માત્ર હિસ્ટોન પ્રોટીન નહીં હોય. એ એક વાત યાદ રાખજો, ન્યુક્લિયોસોમની રચનામાં માત્ર હિસ્ટોન પ્રોટીન નહીં હોય, ઘણા નોન હિસ્ટોન પ્રોટીન. આ અહીંયા તમને દેખાય છે પટ્ટી આકારનું લીલા રંગનું, આ એને કહેવાય H1 હિસ્ટોન. પણ એ ખરેખર નોન હિસ્ટોન છે. એ ખરેખર હિસ્ટોન પ્રોટીનનો ભાગ નથી, ઓક્ટામેરિક પ્રોટીનનો ભાગ નથી, નોન હિસ્ટોનનો ભાગ છે, અથવા તો નોન હિસ્ટોન પ્રોટીન છે. તો ન્યુક્લિયોસોમની રચનામાં H1 નોન હિસ્ટોન પણ આવેલું હોય છે. તો આ પ્રકારે એક મણકા જેવી રચના બને એને શું કહેવાય? તો એને ન્યુક્લિયોસોમ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આગળ વધીએ. આ સંદર્ભમાં થિયરી પોર્શનની વાત પર જઈએ તો મેં તમને કીધું તો એમ પહેલાં આપણે વાત કરીશું આદિકોષ કેન્દ્રીય કોષ સંદર્ભમાં. તો જુઓ, આદિકોષ કેન્દ્રીય કોષ સંદર્ભમાં આદિકોષ કેન્દ્રીય કોષ જેવા કે ઇસ્ચેરેશિયા કોલાઈ એક બેક્ટેરિયા છે. બેક્ટેરિયામાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે, એટલા માટે જેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. તેમ છતાં પણ ડીએનએ તેના કોષમાં પૂર્ણ રૂપે ફેલાઈ જતો નથી. એટલે આખા કોષમાં ડીએનએ નથી ફેલાતો, કોષની અંદર કોઈ એક નિશ્ચિત ભાગ પૂરતો ડીએનએ છે એ સીમિત રહેતો હોય. એની પાછળનું કારણ શું છે? તો ભાઈ ડીએનએ કેવો હોય છે? ઋણ વીજભારિત. કારણ ફોસ્ફરસ આવેલો છે. અને કેટલાક પ્રોટીન કેવા હોય છે? ધન વીજભારિત. કારણ એની અંદર એમિનો એસિડ આવેલો હોય, લાઇસિન છે, આર્જિનિન છે, જે કેવા છે? ધન વીજભારિત છે. તો ડીએનએ જે ઋણ વીજભારિત છે, જે કેટલાક પ્રોટીન જે ધન વીજભારિત છે એની સાથે જોડાય એક જગ્યા પર સ્થિત થઈ જાય છે. અને જેને શું કહેવાય? તો જો જેને આદિકોષ કેન્દ્રીય કોષમાં કહેવાશે ન્યુક્લિઓઇડ. ન્યુક્લિઓઇડ કહેવાશે. આઈએમપી છે ભાઈ, ન્યુક્લિઓઇડ છે એ આઈએમપી છે. આ બાબત મારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. હવે ન્યુક્લિઓઇડ એટલે જેને તમે ત્યાં ન્યુક્લિયોસોમ કહેતા હતા એ અહીંયા ન્યુક્લિઓઇડ તરીકે નથી ઓળખાતું. એ તો અહીંયા ન્યુક્લિયોસોમ તરીકે જ ઓળખાશે. પણ એક ડીએનએ જે છે એ આખો કોઈ એક કોષના નિશ્ચિત સ્થાનની અંદર ગોઠવાઈ જાય છે ને એ જ એ નિશ્ચિત સ્થાનમાં ગોઠવાયેલા ડીએનએને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે શું કીધું જુઓ, ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે. દરેક કડી એટલે શું? દરેક કડી એટલે એક ન્યુક્લિયોસોમ. આમ હોય ને, 1 2 3 4, આમ આની ફરતે ડીએનએ વિચળાણો, આની ફરતે વિચળાણો, આની ફરતે. તો આ એક કડી, આ બીજી કડી, આ ત્રીજી કડી, આ ચોથી કડી. એટલે ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે અને કડીઓ છે એ પ્રોટીન વડે જોડાયેલી હોય છે. એટલે પ્રોટીનથી બનેલી હોય. કડીઓ બનવા પાછળનું રીઝન કોણ છે? તો ભાઈ પ્રોટીન. કયું પ્રોટીન? હિસ્ટોન પ્રોટીન હોય છે. તો આ વાત હતી આદિકોષ કેન્દ્રીય કોષ, કે જેની અંદર કોષ કેન્દ્ર ન હોવા છતાં પણ ડીએનએ છે આખા કોષમાં ફેલાઈ જવાના બદલે કોષના એક નિશ્ચિત ભાગ પૂરતો મર્યાદિત છે. કારણ તો ભાઈ ડીએનએનું પેકેજિંગ થયેલું હોય છે. ચાલો એનાથી આગળ વધીએ. હવે આપણે કોના પર જોશું? તો ભાઈ હવે સુકોષ કેન્દ્રીય કોષ સજીવની વાત કરીએ એટલે કોણ આવી જાય? તો ભાઈ એટલે માનવ આવી જાય. ચાલો, તો સુકોષ કેન્દ્રીય કોષ સંદર્ભે હું વાત કરવાની છે? તો ભાઈ સુકોષ કેન્દ્રીય કોષ સંદર્ભે આપણે વાત કરીએ. સુકોષ કેન્દ્રીય કોષ સજીવોમાં આ આયોજન એ ખૂબ જ જટિલ હોય. આ આયોજન એટલે ડીએનએનું પેકેજિંગ, જે તમે આદિકોષ કેન્દ્રીય કોષમાં વાત કરી ને એ આયોજનની અહીંયા વાત કરીએ. એટલે આ આયોજન એવો શબ્દ વાપરો છે. ખૂબ જ કેવું હોય? જટિલ હોય છે. શું કામ જટિલ હોય? તો આદિકોષ કેન્દ્રીય કોષ સજીવની સરખામણીમાં એક તો આપણો ડીએનએ છે એ ખૂબ જ મોટો છે. આપણું શરીર છે એકદમ જટિલ સંરચના ધરાવે છે. એના કારણે જુઓ, તેમાં ધન વીજભારિત પ્રોટીન સમૂહ આવેલા હોય છે. એને શું કહેવાય? હિસ્ટોન. આગળ મેં તમને સમજાવ્યું તો એને હિસ્ટોન કહે છે. અને વીજભારિત પાર્શ્વીય શૃંખલા સાથેના એમિનો એસિડની બહુલકતા ને આધારે આ પ્રોટીન વીજભાર પ્રાપ્ત કરે છે. આ પ્રોટીન ધન વીજભાર પ્રાપ્ત કરે છે. તો એની પાછળનું રીઝન કોણ છે? એની અંદર આવેલ એમિનો એસિડ. એની એમિનો એસિડ ધન વીજભારિત છે, એની પાછળનું રીઝન એની પાર્શ્વીય શૃંખલા. એ પાર્શ્વીય શૃંખલામાં એ જે એમિનો એસિડ છે એ એમિનો એસિડની બહુલકતા એટલે ઘણી બધી સંખ્યામાં આવા ધન વીજભારિત એમિનો એસિડ આ પ્રોટીનની રચનામાં ઘણી બધી સંખ્યામાં આવેલા છે. એટલે આ પ્રોટીન છે એ વીજભાર પ્રાપ્ત કરે છે. જો હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે પ્રમાણમાં આલ્કલીય
એમિનો એસિડ લાઇસિન અને આર્જિનિન આવેલા હોય. હવે ડીએનએ જો બીજા સંદર્ભમાં કેવું હોય ને, અહીંયા જુઓ શબ્દ વાપરો છે આલ્કલીય, બરાબર, આપણે શબ્દ વાપરો તો ધન વીજભારિત. બીજા શબ્દમાં મારે કેવું હોય તો તમારો ડીએનએ છે એ ડીએનએ તમે શું કહો, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ કહીએ, મતલબ આપણો ડીએનએની પ્રકૃતિ કેવી છે, એસિડિક પ્રકૃતિ છે. અને આ જે પ્રોટીન હિસ્ટોન પ્રોટીન છે એની પ્રકૃતિ કેવી છે, આલ્કલીય પ્રકૃતિ છે. તો એસિડિક પ્રકૃતિ ધરાવતો પદાર્થ આલ્કલીય પ્રકૃતિ ધરાવતા પદાર્થ તરફ આકર્ષાશે એટલે ઓટોમેટિકલી ડીએનએ છે એ હિસ્ટોન પ્રોટીનની ફરતે આકર્ષાય. વીજભારનો પણ તફાવત છે, ધન વીજભારિત પ્રોટીન છે, ઋણ વીજભારિત ડીએનએ છે, એટલે ધન વીજભારિત પ્રોટીન તરફ ઋણ વીજભારિત ડીએનએ છે એ આકર્ષાશે. તો એ પ્રોટીનનો ધન વીજભાર છે કે આલ્કલીય પ્રકૃતિ છે એની પાછળનો આધાર કોણ છે, એની રચનામાં આવેલ 2 એમિનો એસિડ જે સૌથી વધારે પ્રમાણમાં છે. કયા 2 એમિનો એસિડ, લાઇસિન અને આર્જિનિન. ઇમ્પોર્ટન્ટ બાબત છે, હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે એમિનો એસિડ ક્યાં આવેલા છે, તો ભાઈ લાઇસિન અને આર્જિનિન. અને એની પાર્શ્વીય શૃંખલા ધન વીજભારિત હોય છે એટલે આખું પ્રોટીન કેવું બની જાય, ધન વીજભારિત બની જાય. જો અહીંયા કીધું જેમાં બંને એમિનો એસિડની પાર્શ્વ શૃંખલાઓ પર ધન વીજભારિત, પાર્શ્વ શૃંખલાઓ કેવી હોય, ધન વીજભારિત હોય છે. હિસ્ટોન, તો ભાઈ હિસ્ટોનના 8 અણુઓના સંઘટિત એકમને હિસ્ટોન ઓક્ટામર કહે છે. હિસ્ટોનના 8 અણુ ક્યાં, H2A, H2A, H2B, H3 અને H4. અને દરેક કેટલી સંખ્યામાં હોય, 2 સંખ્યામાં, એટલે કુલ કેટલા થાય, 8 અણુઓ. અને 8ના સંયોજનને શું કહેવાય, હિસ્ટોન ઓક્ટામર તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વધીએ. હવે બીજી વાત કોના માટે કરીએ, પ્રોટીન માટે વાત થઈ ગઈ, બીજી વાત કોના માટે કરશું, ડીએનએ માટે વાત કરશું. તો હવે ઋણ વીજભારિત ડીએનએ, ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામર. ઋણ વીજભારિત ડીએનએ કોના કારણે છે, ડીએનએની રચનામાં આવેલો છે ફોસ્ફરસ, અને ફોસ્ફરસ પાસે કેવો વીજભાર હોય, ઋણ વીજભાર. એના કારણે તમારો સંપૂર્ણ ડીએનએ કેવો બની જાય છે, ઋણ વીજભારિત બની જાય છે. તો ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામર સાથે વીંટળાઈને જે સંરચના બનાવે છે એને શું કહેવાય, ન્યુક્લિયોસોમ કહેવાય. મેં ત્યાં તમને સમજાવ્યું હતું, માની લ્યો કે આ છે એ હિસ્ટોન ઓક્ટામર છે, 4 અહીંયા અને 4 પાછળ. એની ફરતે આ પ્રકારે માનો કે ડીએનએ વીંટળાય છે. અહીંયાથી ડીએનએ આવે છે, આમ વીંટળાણો, અને અહીંયાથી પાછો નીકળી જાય છે, આમ નીકળી જાય. તો આ એક જે ગોળાકાર રચના બની ને, એ એક ગોળાકાર રચનાને શું કહેવાય, તો ભાઈ એને ન્યુક્લિયોસોમ કહેવાય. અને મેં ત્યાં કીધું હતું એક ન્યુક્લિયોસોમની ફરતે કુલ કેટલો ડીએનએ વીંટળાય, તો ભાઈ જે 200 બેઝ પેર જેટલો હોય, 200 ન્યુક્લિયોટાઇડ જોડી જેટલી લંબાઈ ધરાવતો ડીએનએ છે એ એક હિસ્ટોન ઓક્ટામરની ફરતે વીંટળાય અને ન્યુક્લિયોસોમ બનાવે. જો શું કીધું, એક લાક્ષણિક ન્યુક્લિયોસોમ ડીએનએ કુંતલની 200 બેઝ પેર ધરાવે છે. કોષ કેન્દ્રમાં આવેલા આવા ઘણા ન્યુક્લિયોસોમના પુનરાવર્તિત એકમો શું બનાવે, ક્રોમેટીન બનાવે. ક્રોમેટીન તંતુ જેને મેં ત્યાં કીધું હતું એના માટે અહીંયા એનસીઆરટીએ ક્રોમેટીન શબ્દ વાપર્યો છે, બરાબર. પણ ક્રોમેટીન બનતા પહેલાં વચ્ચે બીજા સ્વરૂપો મેં તમને કીધા હતા, સોલેનોઇડ, સુપર સોલેનોઇડ, આ બધું બનશે ને પછી ક્રોમેટીન તંતુ બનશે, જે કોષ કેન્દ્રમાં દોરી જેવી અભિરંજિત રચના સ્વરૂપે જોવા મળે છે. જેને તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ તો ક્રોમેટીનમાં આવેલા ન્યુક્લિયોસોમ તમને કેવા દેખાય, તો એક દોરીમાં પરોવેલા મણકા જેવા દેખાતા હોય છે. આ વસ્તુ સમજાવવા માટે પાછળ મેં એક આકૃતિ મૂકી છે જેની અંદર તમને આ બાબત છે એ સ્પષ્ટ સમજાશે. ચલો પહેલાં એ આકૃતિને જોઈએ આપણે. જુઓ અહીંયા તમને ક્રોમેટીન તંતુની આકૃતિ મૂકી છે અને આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર લીધેલો ખરેખર ફોટોગ્રાફ છે. તો આ જે અહીંયા તમને દેખાય છે કે ઘાટું ટપકું, એ દરેક ટપકું શું છે, તો ભાઈ એક ન્યુક્લિયોસોમ છે. અને એ કેવા દેખાય છે, તો દોરીમાં પરોવેલા મણકા જેવા દેખાય છે. દરેક મણકો એટલે શું છે, તો ભાઈ દરેક મણકો એટલે એક ન્યુક્લિયોસોમ છે. અને આવું ક્યારે દેખાય, તો ભાઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર તમને દેખાય છે. ચાલો, તો આકૃતિ જોઈ લીધી આપણે, ઉપર લખેલો મુદ્દો છે અને આકૃતિની અંદર સમજી પણ લીધા. અહીંયા EM લખેલું છે, EMનો અર્થ થાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. વળી ત્યાં કન્ફ્યુઝ થતા નહીં, લગભગ તો ન થઈએ આપણે, પણ છતાંય આપણે ચોખવટ કરી દઈએ. ચાલો હવે બીજું શું કીધું છે, જુઓ, સૈદ્ધાંતિક રીતે સસ્તન કોષમાં તમે કેટલા મણકાઓ અથવા કેટલા ન્યુક્લિયોસોમની હાજરીની કલ્પના કરી શકો છો. એક કામ કરીએ, ચાલો હું તમને હિન્ટ આપું, તમારે મને કહેવાનું છે કેટલા મણકા આવેલા હશે. આ તમારો ક્વેશ્ચન હોમવર્કનો આપી દઈએ, ક્વેશ્ચન નંબર 1 હોમવર્કનો.
કે માનવનો જે કુલ ડીએનએ છે એ કુલ ડીએનએની અંદર આવા કેટલા મણકા અથવા કેટલા ન્યુક્લિયોસોમ આવેલા હશે. કેટલા ન્યુક્લિયોસોમ છે એ માનવ ડીએનએની અંદર આવેલા હશે. હવે તમે કેલ્ક્યુલેશન કઈ રીતે કરશો ને એની હિન્ટ હું તમને આપી દઉં. અહીંયા આપણે એનું કેલ્ક્યુલેશન નથી કરાવતા. હવે જુઓ, તમારી પાસે ડીએનએની લંબાઈ છે, બરાબર. ડીએનએની લંબાઈ છે. બીજું શું છે તમારી પાસે? બીજું છે તમારી પાસે એક ન્યુક્લિયોસોમની રચનામાં કેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી. કુલ ન્યુક્લિયોટાઇડની જોડીઓની સંખ્યા તમારી પાસે છે. કુલ ન્યુક્લિયોટાઇડની જોડીઓની સંખ્યા તમારી પાસે છે કેટલી? કુલ ન્યુક્લિયોટાઇડની જોડીઓ છે 6.6 ગુણ્યા 10⁹ જેટલી જોડીઓ આવેલી છે, બરાબર. કુલ જોડીઓની સંખ્યા કેટલી છે? 6.6 ગુણ્યા 10⁹ જેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી છે. અને એક જે ન્યુક્લિયોસોમ હોય એની ફરતે કેટલી ન્યુક્લિયોટાઇડની જોડીઓ વીંટળાયેલી હોય? 200 વીંટળાયેલી હોય. તો સીધું તમે કેલ્ક્યુલેશન કરી શકો. હવે માત્ર તમારે કેલ્ક્યુલેશન જ કરવાનું છે. શું કરશો? અહીંયા ગુણાકાર કરશો કે ભાગાકાર કરશો? ઓકે, ચલો એ તમે કરજો. નહીં થાય તમારાથી તો આપણે નેક્સ્ટ લેક્ચર જે લેશું, મતલબ લેક્ચર નંબર 5ની શરૂઆતમાં હું તમને આ સોલ્વ કરાવીશ. જો તમારાથી નહીં થાય તો પહેલાં આપણે ટ્રાય કરવાનો છે. જેનાથી થાય એણે કોમેન્ટની અંદર આન્સર કરવાનો છે, બરાબર. ચલો, નહીં થાય તો આપણે તમને ફરજિયાત તમારે 5મા લેક્ચરની શરૂઆતની અંદર આ પ્રશ્ન છે એને સોલ્વ કરીને શીખવાડશું. ચલો આગળ વધીએ આપણે. હવે વાત કરીએ ક્રોમેટિન તંતુની આકૃતિ મેં તમને બતાવી દીધી છે. હવે આગળ વધીએ ક્રોમેટિન તંતુ સંદર્ભમાં આગળ વાત કરીએ તો શું કીધું છે જુઓ. ક્રોમેટિનમાં આવેલ દોરીમાં પરાવેલા મણકા હજુ વધુ સંગઠિત બને છે અને એની રચના કરે છે તો ભાઈ ક્રોમેટિન તંતુ રચે છે, જે કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન વધુ ગૂંચળામય અને સંગઠિત થઈ અને એની રચના કરી નાખે છે. રંગસૂત્રની રચના કરે છે. હવે રંગસૂત્રની રચના તો માત્ર ને માત્ર કોષ વિભાજનની ભાજના અવસ્થામાં જ થશે, કેમ કે જ્યારે કોષ વિભાજન આપણે ભણ્યા ત્યારે યાદ કરો, આપણે તમને કીધું હતું કે રંગસૂત્રનો અભ્યાસ કરવા માટે કોષ વિભાજનની સૌથી સારી અવસ્થા કઈ? ભાજના અવસ્થા. કેમ? તો ભાઈ ત્યારે રંગસૂત્ર સંપૂર્ણપણે સંગઠિત થઈ ગયા હોય. રંગસૂત્ર છે એ સંપૂર્ણપણે એકદમ સંકોચાઈ ગયા હોય. પરિણામે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જે રંગસૂત્ર હતા ને એ એકદમ કેવા દેખાતા હોય? તો ભાઈ રંગસૂત્ર સ્વરૂપમાં દેખાતા હોય છે. કઈ અવસ્થામાં? ભાજના અવસ્થાની અંદર દેખાતા હોય. અને રંગસૂત્ર શેનાથી બનેલા હોય? તો ભાઈ જે ક્રોમેટિન તંતુ છે એ સંગઠિત બને એટલે એની અંદરથી શું બને? રંગસૂત્રિકા બને. અને એ રંગસૂત્રિકા સંગઠિત થાય એટલે એમાંથી રંગસૂત્રની રચના છે એ બનતી હોય. આગળ વધીએ. ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે છે. ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે, એટલે માનો ન્યુક્લિયોસોમના પેકેજિંગ માટે તો ભાઈ હિસ્ટોન પ્રોટીન, નોન હિસ્ટોન પ્રોટીન તરીકે H1 પણ હતું, તો એની જરૂર પડતી હતી. પણ આપણે એની વાત કરીએ છીએ, આપણે તમને વાત કરીએ છીએ ન્યુક્લિયોસોમ એકબીજા જોડાય અને શું બનાવવાનું છે? તો ભાઈ ન્યુક્લિયોસોમ એકબીજા સાથે જોડાય અને બનાવવાનું છે ક્રોમેટિન. તો એ ક્રોમેટિન બનાવવા માટે આ એક ન્યુક્લિયોસોમને એકબીજા સાથે જોડવા માટે બીજા વધારાના પ્રોટીનની જરૂર પડે. ફરી વખત કહું છું કે એક આકૃતિ આપણે ઉપર જોઈ ગયા, એ આકૃતિની અંદર ચાલો તમને સમજાવીએ. ઉપર આપણે એક આકૃતિ જોઈ ગયા ને એમાં પાછા જતા રહીએ, બરાબર. ઓકે, અહીંયા આવી જઈએ આ આકૃતિમાં. આ આકૃતિની અંદર જો ન્યુક્લિયોસોમ બનાવવા માટે તો હિસ્ટોન પ્રોટીનની જ માત્ર હિસ્ટોન પ્રોટીન તરીકે ઓક્ટામેરિક હિસ્ટોન અને નોન હિસ્ટોન પ્રોટીન તરીકે H1 જે પ્રોટીન હતું એની જ જરૂર પડતી હતી. પણ તમે જ્યારે આવા ન્યુક્લિયોસોમને જોડી અને ક્રોમેટિન બનાવો છો, આ બેની રચના ક્રોમેટિન છે, તો એ ક્રોમેટિનને બનાવવા, એ ક્રોમેટિનમાં ન્યુક્લિયોસોમને એકબીજા સાથે સંગઠિત કરવા કે જોડી રાખવા માટે બીજા વધારાના પ્રોટીનની જરૂર પડે. અને એ જે વધારાના પ્રોટીનની જરૂર પડશે ને એને નોન હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. તો મને એ ખબર હોવી જોઈએ કે એ જે પ્રોટીન છે એ ક્યાં છે અને એને કયા નામથી ઓળખવામાં આવે છે. જો એને શું કીધું છે? નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન કીધા છે. એને શું કીધા છે? નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. ક્રોમોઝોમની રચનામાં આવેલા છે, કેમ કે ક્રોમેટિનમાંથી જ ક્રોમોસોમ બનવાનું છે. તો ક્રોમોસોમની રચનામાં આવેલ છે પણ હિસ્ટોનનો ભાગ નથી, એટલે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન કીધા છે.
બીજી અગત્યની વાત, લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટીનનો કેટલોક વિસ્તાર શિથિલ હોય છે. ક્રોમેટીનનો કેટલોક વિસ્તાર એટલે તમને સમજાવું ચાલો કે આ એક ક્રોમેટીન છે, અહીંયા આ ક્રોમેટીન છે, બરાબર. અહીંયા ક્રોમેટીન બને છે. આ ક્રોમેટીન અતિ એકદમ ગૂંચળામય રીતે ગોઠવાયેલી છે, એટલે એકદમ સંગઠિત થઈ. હવે ક્રોમેટીનનો અમુક ભાગ હશે ને એટલો બધો સંગઠિત થયેલો હશે નહીં, અમુક ભાગ અતિશય સંગઠિત થયેલો હશે, અમુક ભાગ વળી પાછો ઓછો પ્રમાણમાં સંગઠિત થયેલો હશે, વળી અમુક ભાગ છે ને એકદમ ખૂબ જ સંગઠિત થયેલો હશે, વળી અમુક ભાગ છે ને થોડોક ઓછો સંગઠિત થયેલો, અમુક ભાગ વળી પાછો એકદમ સંગઠિત થયેલો હશે. મતલબ ક્રોમેટીનની અંદર તમને બે પ્રકારની રચનાઓ છે એ જોવા મળશે, બે પ્રકારના ભાગ છે ને તમને ક્રોમેટીનની રચનામાં જોવા મળે. જો લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટીનમાં કેટલાક વિસ્તારો શિથિલ હોય, એટલે આ શિથિલ વિસ્તાર છે બધા જે વચ્ચે દર્શાવ્યા છે, અને આવા શિથિલ વિસ્તાર છે ને એ પ્રમાણમાં કેવા અભિરંજિત તમે જ્યારે કરો ને કોષ કેન્દ્રની અંદર તમે રંગસૂત્રને અભિરંજિત કરો ને ત્યારે આ જે શિથિલ ભાગ છે ને ક્રોમેટીનના એ પ્રમાણમાં ઓછા અભિરંજિત થાય અથવા આછા અભિરંજિત રહી જાય. અને આવા આછા અભિરંજિત જે ભાગ હોય ને એને શું કહેવાય? તો ભાઈ એને યુ ક્રોમેટીન તરીકે ઓળખવામાં. ક્રોમેટીનમાં બે પ્રકારના વિસ્તાર આવેલા, યાદ રાખજો. ક્રોમેટીનની રચનામાં બે પ્રકારના વિસ્તાર હોય, એકને કહેવાય યુ ક્રોમેટીન અને બીજાને કહેવાય હિટ્રોક્રોમેટીન. યુ ક્રોમેટીન એ ક્રોમેટીનની રચનાનો એવો ભાગ જે શિથિલ ગોઠવણી ધરાવતો હોય, અને અગત્યનો ભાગ પણ આ જ છે, બરાબર. કેમ કે આપણે જાણીએ ડીએનએ પર માહિતી આવેલી હોય એવું કહેવામાં આવે છે, ડીએનએ પર માહિતી આવેલી હોય છે એવું કહેવામાં આવે છે. એ કહેવામાં નથી આવતું, એ સાચી જ વાત છે, ડીએનએ પર માહિતી આવેલી હોય. પણ ડીએનએના આ સંપૂર્ણ ડીએનએ 2.2 મીટર લાંબો જે ડીએનએ છે એ સંપૂર્ણ ડીએનએ પર માહિતી હશે નહીં, સંપૂર્ણ ડીએનએ પર માહિતી હશે નહીં. ડીએનએની રચનાનો માત્ર આ શિથિલ ગોઠવણ, ડીએનએમાંથી ક્રોમેટીન બને તો જેટલો ડીએનએ છે ને એ આ શિથિલ રચનામાં આવેલો હોય ને ક્રોમેટીનના શિથિલ ભાગ તરીકે જેટલો ડીએનએ યુ ક્રોમેટીનની રચનામાં આવેલો હોય ને એના પર માહિતી હશે. હિટ્રોક્રોમેટીન છે ની માહિતી વગરનો વિસ્તાર હોય, યાદ રાખજો. હિટ્રોક્રોમેટીન પર કોઈ પણ પ્રકારની માહિતી હોતી નથી. તો પહેલાં આપણે યુક્રોમેટીનને હિટ્રોક્રોમેટીનને વ્યવસ્થિત રીતે સમજી લઈએ. તો યુક્રોમેટીન તો મેં તમને સમજાવી દીધો, શિથિલ ભાગ. જે ક્રોમેટીન ગાઢ રીતે ગોઠવાયેલ હોય તે ઘેરા અભિરંજિત થતા ભાગ હોય છે એને શું કહેવાય? હિટ્રોક્રોમેટીન. તો જે શિથિલ ગોઠવણી ધરાવે યુક્રોમેટીન, અને જે ઘેરો એકદમ ગાઢ ગોઠવણી ધરાવે એને શું કહેવાશે? તો ભાઈ એને કહેવાશે હિટ્રોક્રોમેટીન. તો ક્રોમેટીનની રચનામાં બે વિસ્તાર હોય. હવે જુઓ, યુ ક્રોમેટીન પ્રત્યાંકન માટે સક્રિય હોય. પ્રત્યાંકન એટલે હું ગઈકાલે તમને કીધું હતું, ડીએનએમાંથી એમઆરએનએ ને એમઆરએનએમાંથી પ્રોટીન બનવાનું કાર્ય. ડીએનએમાંથી એમઆરએનએ એટલે પ્રત્યાંકન, ને જો પ્રત્યાંકન થાય ને તો જ પ્રોટીન બને. મતલબ પ્રત્યાંકન એવો જ ભાગ કરી શકે કે જેના પર માહિતી આવેલી હોય. તો પ્રત્યાંકન માટે સક્રિય કોણ છે? યુ ક્રોમેટીન. એનો અર્થ એવો થાય કે ક્રોમેટીનના કયા ભાગ ઉપર માહિતી આવેલી છે? યુ ક્રોમેટીન પર. જ્યારે હિટ્રોક્રોમેટીન છે એ પ્રત્યાંકન માટે કેવો છે? નિષ્ક્રિય. કારણ એના પર કોઈ માહિતી જ નથી. તો એ એમઆરએનએને શું માહિતી આપશે? કાંઈ નહીં. એટલે એમાંથી એમઆરએનએ બને નહીં. એટલે એ પ્રત્યાંકન માટે કેવો હોય? નિષ્ક્રિય. જ્યારે યુ ક્રોમેટીન પ્રત્યાંકન માટે કેવો હોય? તો ભાઈ સક્રિય હોય છે. બરાબર છે? ચાલ, તો આટલી માહિતી છે એ મને ધ્યાનમાં રહેવી જોઈએ. ચાલ, તો આગળ વાત કરીએ. ઓકે, આજના લેક્ચરની અંદર માત્ર આટલી જ માહિતીની આપણે વાત કરવાની હતી. હવે આજના લેક્ચરનો અંતમાં આપણે થોડાક ક્વેશ્ચન તમને આપી દઈએ, જેમ આપણો દર વખતનો રૂલ્સ છે એવી જ રીતે. તો હોમવર્કના ક્વેશ્ચનમાં એક ક્વેશ્ચન તો મેં આગળ તમને લેક્ચરની લેક્ચરમાં જ આપી દીધો છે. એ સિવાયના બીજા જે ક્વેશ્ચન આપવાના છે એ મતલબ ક્વેશ્ચન નંબર જે 2 છે ને તમારો, એની વાત કરીએ. તો ક્વેશ્ચન નંબર 2 છે ન્યુક્લિયન શબ્દ સૌ પ્રથમ વખત કોણે આપ્યો હતો? ન્યુક્લિયન એવો શબ્દ સૌ પ્રથમ વખત આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? આ તમારો બીજો ક્વેશ્ચન છે. તમારો ક્વેશ્ચન નંબર 3, ત્રીજો ક્વેશ્ચન છે ઇરવિન છારગાફ નો નિયમ જણાવો. ઇરવિન છારગાફનો નિયમ શું હતો? ઇરવિન છારગાફનો નિયમ જણાવો. 3 ક્વેશ્ચન થયા, બરાબર. હજી એક ક્વેશ્ચન આપણે પૂછી લઈએ. તો પ્રસ્થાપિત પ્રણાલી,
પ્રણાલી, જેને આપણે સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખતા હતા. ચલો પહેલાં તો પ્રસ્થાપિત પ્રણાલી કોણે સમજાવી હતી, કયા વૈજ્ઞાનિકે સમજાવી હતી, આ માહિતી તમારે એક આપવાની છે. પ્રસ્થાપિત પ્રણાલી કયા વૈજ્ઞાનિકે સમજાવી હતી. અને પ્રસ્થાપિત પ્રણાલીમાં mRNA-માંથી પ્રોટીન બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? આ બે માહિતી તમારે પ્રસ્થાપિત પ્રણાલી માટે આપવાની છે. આ તમારો ચોથો ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન આગળ જે આપ્યો એ. બીજો ક્વેશ્ચન ન્યુક્લિયન શબ્દ કોણે આપ્યો તો કયા વૈજ્ઞાનિકે. ત્રીજો ક્વેશ્ચન ઇરવિન ચારગાફનો નિયમ જણાવો. ચોથો ક્વેશ્ચન પ્રસ્થાપિત પ્રણાલી વિશે કોણે માહિતી આપી હતી અને પ્રસ્થાપિત પ્રણાલીમાં mRNA-માંથી પ્રોટીન બનવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ચાલો, તો આટલા ક્વેશ્ચન આપણે તમને હોમવર્કની અંદર આપીએ છીએ, એના તમારા આન્સર કરવાના છે. બીજું, આજના લેક્ચરની અંદર બસ આટલી જ માહિતી આપવાની હતી. તો લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવશું, પણ એના માટે લેક્ચર જોવો પડે એ જરૂરી છે. ચાલો, બેસ્ટ ઓફ લક.